વડોદરાના ન્યૂ વિરા સ્કૂલ ઘટના બાદ શિક્ષણ વિભાગ જાગ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 7 ટીમો બનાવી શહેર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી છે। શિક્ષણ વિભાગની ટીમ કારેલીબાગ સરદાર વિનય પહોંચી ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ વાયરિંગની ચકાસણી કરવામાં આવી રહી છે। ખામી જણાશે તો શાળાને નોટિસ આપી કાર્યવાહી કરાશે। 3 દિવસમાં તમામ ટીમો તપાસ પૂર્ણ કરશે। તપાસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીને અહેવાલ સોંપવામાં આવશે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર સઘન બન્યું છે। વડોદરા શહેરમાં ન્યૂ યુરા સ્કૂલમાં 15 વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતા મોત થયું ને ત્યારબાદ જે ડીઓ છે તેમના દ્વારા શહેરની તેમજ જિલ્લાની જે અલગ અલગ સ્કૂલો છે ત્યાં ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોકે આજે વહેલી સવારથી જ જે જિલ્લા તેમજ શહેરની અંદર અલગ અલગ ટીમો છે તે જે ઇલેક્ટ્રિકના સાધનો છે તે ચકાસી રહી છે। હાલ આ જે ટીમ છે તે સરદાર વિનય સ્કૂલ કે જે કારેલીબાગ ખાતે આવેલી છે ત્યાં પહોંચી છે ને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે 2 એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તેમજ તેમની સાથે ટીમો છે તે પહોંચી અને તપાસ કરે છે। શું કહેશો સાહેબ, આજે વહેલી સવારથી ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શું કાર્યવાહી કરવામાં આવશે? તો એમસીબી કે ઈએલસીબી લાગેલી છે કે નહીં, દરેક વર્ગખંડ બહાર એમસીબી મારેલી છે કે નહીં ચકાસણી કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને, બાળકોને નુકસાન ન થાય તે માટે ચકાસણી કરી રહ્યા છે। સાહેબ, કેટલી ટીમો છે, કયા કયા? હાલ 7 ટીમો બનાવી છે ડીઓ સાહેબે। દરેક એસવીએસની અંદર એક ઈઆઈ અને એમના 2 મદદનીશ શિક્ષણ નિરીક્ષક એઈઆઈની ટીમ બનાવેલી છે અને ચકાસણી કરી રહી છે। સાહેબ, કઈ સ્કૂલમાં છો અને શું કાર્યવાહી? હાલ સરદાર વિનય સ્કૂલમાં છે કારેલીબાગ। હાલ અમે ચેક કરીએ છીએ કે ઈએલસીબી મારી છે કે નથી મારી। બિલકુલથી એલસીબી મારી છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી છે। પ્રિન્સિપલ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો સાહેબ, ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપના દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે, કયા પ્રકારે ઘટના ન બને એ માટેની જે સૂચનાઓ છે તે વિદ્યાર્થીઓ તેમજ જે સ્ટાફ છે એમને આપો? બસ ખાસ તો મેઇન જે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ છે એ પ્રૂફ હોવું જોઈએ, એટલે કે એમસીબી પરફેક્ટ હોવી જોઈએ, એના કોઈ વાયર ખુલ્લા ના હોવા જોઈએ, જેથી કરીને કોઈક વિદ્યાર્થીને કરંટ લાગી જાય। તો આ વસ્તુ સૌથી વધારે અગત્યનું છે। સાથે સાથે ફાયરની પણ સેફટી આપણે કમ્પ્લીટ રાખી છે, એની એનઓસી પણ આપણે મેળવી લીધી છે। એટલે ઇલેક્ટ્રિકના વાયરો જે છે કોઈ જગ્યાએ ખુલ્લા ના પડે અને કોઈ જગ્યાએ શોક ના લાગે એના માટેની ખાસ જે તકેદારી, એ માટે સ્પેશિયલ આપણે ટ્રેનિંગ પણ ટીચર્સ સાથે રાખી છે, વિદ્યાર્થીઓને પણ એ સમજાવ્યું છે અને એ રીતે કમ્પ્લીટલી કોઈ ઘટના ન બને માટેના બધા જ પ્રયાસો આપણે કરીએ છીએ। બિલકુલ, ઘટના ન બને તે માટેના પ્રયાસો છે તે કર્યા છે ને આજે વહેલી સવારથી અલગ અલગ જે ટીમો છે તે કામે લાગી છે। 7 જેટલી ટીમો છે તે શહેર તેમજ જિલ્લાની અંદર ફરી અને ઇન્સ્પેક્શન કરશે અને જ્યાં પણ કોઈ ખામી સર્જાય તો ચોક્કસથી જે સ્કૂલ છે તેને નોટિસ પણ આપવામાં આવશે અને ફરીવાર આ પ્રકારની ભૂલ ન થાય તેની પણ તકેદારી છે તે રાખવામાં આવશે। હાલ જે રીતે વાત કરીએ તો અલગ અલગ ટીમો છે તે તપાસ કરી અને આ જે ઇન્સ્પેક્શન છે, આ જે ચકાસણીની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે કેટલી સ્કૂલોને નોટિસ આપવામાં આવે છે, કઈ કઈ સ્કૂલોમાં ખામી રહે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે। પરંતુ હવે શિક્ષણ વિભાગનું જે તંત્ર છે તે જે ન્યૂ ઇરા સ્કૂલમાં બનેલી ઘટના બાદ અલગ અલગ ટીમો બનાવી અને જે સ્કૂલોની અંદર ઇન્સ્પેક્શન તેમજ ચકાસણી કરવાની કામગીરી છે તે હાથ ધરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર,